હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ। અત્યારે હું આવી છું ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર। જે અમે નાના હતા ને ત્યારે આ મંદિરે બહુ આવતા અમે, અને શ્રાવણ મહિનાના 4 સોમવાર તો અમે આ મંદિરે ભરતા જ। અને અંદર જે આપણા બધા અંટાળા પરિવાર છે, ઠેસિયા પરિવાર છે, ઠુમર પરિવાર છે, એના બધા સુરાપુરા બાપા અહીંયા સ્થાપન કરેલું છે એનું। અને જો આ છે પંચનાથ મહાદેવ મંદિર। શ્રાવણ મહિનામાં તો અહીંયા મેળો ભરાણો હોય। અને મારા જોજાભાઈ જોવો, જોજો એ જોજો, એ આ ડોગીને જોઈને અમારો જોજો ફસે છે। એની આજુબાજુમાં કોઈ ડોગ ના આવવો જોઈએ, કોઈ કાવ ના આવી જોઈએ, હું પોતે એકલો જ એમ। ચલો તો આપણે અંદર જઈએ। જો આ મેઇન ગેટ છે, પણ આજે મેઇન ગેટ બંધ છે, એટલે સાઈડનો દરવાજો ખુલ્લો છે। જો આરતીની તૈયારી થાય છે। જો આ હીરોપરા કુટુંબ દેવનું મંદિર છે। આ છે પંચનાથ મહાદેવ મંદિર। અત્યારે આરતીનો સમય થઈ ગયો છે। જો અહીંયા છે ગણપતિ બાપા છે, શીતળામાં છે, ખોડિયારમાં છે, ચામુંડામાં છે, શ્રી નાગ દેવતા છે, શ્રી મહાકાળીમાં છે, ગુરુ દત્તાત્રેય છે, શ્રી સરસ્વતીમાં છે, શ્રી કાલ ભૈરવ છે, અને શ્રી બટુક ભૈરવ છે। શિવ ગાથા છે। જો શિવનો નાદ એટલે પંચમુખ ઓમકાર, શિવનો આકાર એટલે સગુણ દર્શન। આ છે શ્રી મહાલક્ષ્મીમાં। અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, એટલે દીવા મુકાઈ ગયા છે। આ છે અંબેમાં। જ્યોતિર્લિંગ શ્રુતિ। એ બધા માતાજીને એને બધાને દીવા મુકાય છે। ટૂંકમાં બધા માતાજી છે, બધા કુટુંબના સુરાપુરા બાપા છે। બ્રહ્મલીન સંતોષનાથજી મહારાજ છે। અહીંયા પણ શિવલિંગ છે। અને એક શંકર ભગવાન અહીંયા પણ છે।
અમે મેરેજ પહેલાં શું કહેવાય અંટાળા કુટુંબનું હવન હોય ને ત્યારે અમે અહીંયા જમવા આવતા અને હજી પણ અહીંયા જ જમવાનું થાય છે અંટાળા કુટુંબનું સ્નેહ મિલન. આ છે હનુમાન દાદા. હનુમાનજી છે. જો અમારી અનાયાને બહુ ગમે છે, એ સ્પેશિયલી હિંચકા ખાવા આવી છે. અનાયા અને આરના. અને હજી વેદી પેલી બાજુ છે. જો તમને હું બતાવું. આ રીતની બધી બાપાની ડેરીઓ હોય છે. ચપ્પલ કાઢી આવો. આ છે મંજી બાપા છે, રૂડા બાપા છે, પછી મંજી બાપા છે, જાગા બાપા છે, કાનજી બાપા છે અને ખેતલા બાપા છે. અને આ છે આખા અંટાળા પરિવારનો વંશ વૃક્ષ. અંટાળા કુટુંબના સ્મરણ મંદિર. અને આખી દાતાઓની નામાવલી છે અંટાળા પરિવારની. અત્યારે આરતી થાય છે નીચે. દોશી કુટુંબની દેરી માધવજી બાપા દોશી. આ છે દોશી કુટુંબના પરિવારની ડેરી. આ છે વૈષ્ણવ કુટુંબની આ પિતૃદેવનું મંદિર. આ મોણપરા પરિવારના સુરાપુરા દાદા. આ માવાણી પરિવારના. હા આ બધી અલગ અલગ છે. માવાણી છે, જાગાણી પરિવારના છે. આ છે વેગડ પરિવારના સુરાપુરા બાપાનું મંદિર. ઉડી નથી શકતો. આ બાલધા પરિવારના છે સુરાપુરા બાપા. આ જાગાણી પરિવારના સુરાપુરા બાપાનું યજ્ઞ મંડપ છે. આ એવી રીતે અલગ અલગ બધા કુટુંબના સુરાપુરા બાપા અહીંયા બેસેલા છે. આ વઘાસિયા કુટુંબના છે. આ સિરોયા કુટુંબના છે. આ બાબરિયા કુટુંબના. આ ઠુમ્મર પરિવારના છે. આ સોજિત્રા કુટુંબ છે. અને આ બાજુ છે બાળકોને હિંચકા ખાવા માટેનું. તો ખાવા માંડો. હા લાવ પેલો.
જો અમારી સિયાબેન જોજોને લઈને બેસી ગઈ છે હિંચકા ખાવા માટે. બધી લપસણી છે, અલગ અલગ બધું છે. બધે લાઈટો થઈ ગઈ છે હવે. આ ગોહિલ કુટુંબ. અમુક મંદિરમાં થઈ છે, અમુક મંદિરમાં નથી થઈ. બધી અલગ અલગ ડેરીઓ છે. પાંચસુરિયા પરિવારના છે સુરાપુરા બાપા. છે અન્નપૂર્ણા ભવન. અત્યારે પક્ષીઓ બધા ઝાડવામાં બેસી જશે. અહીંયા કૂવો છે. ચલો જોજો, ચલો ચલો ઘરે ચલો. દીદીને આપણે લઈ જઈએ ને. અનાયા જોજો પણ આગળ થયો છે ઘરે જવા માટે. ચલો હા. જો હજી પણ છોકરાઓ મસ્તી જ કરે છે. સિયા બસ ઊભી રાખી દે. પવન કેટલો મસ્ત છે. અહીંયા પેલા ડોગી છે. ચલો લઈ લે. ચલો હવે અમે જઈએ ઘર સાઈડ. અને અહીંયા દોડ. જોજો પણ એટલો ફાસ્ટમાં દોડે છે.
ચલો તો 8 વાગી ગયા છે અને હવે અમે ફાઇનલી જઈએ છીએ ઘરે. અને ઘરે જઈને હજી રસોઈ બનાવવાની છે અને જેતપુરના ઘૂઘરા આવે છે એ ખાવાના છે આજે. મમ્મીની પપ્પાની રસોઈ બનાવવાના છે કારણ કે એ લોકો ઘૂઘરા નથી ખાતા બહારનું. ચલો તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.